જય સ્વામિનારાયણ. 39 ભાગ. આજની કથામાં પતિવ્રતાની ભક્તિ આવશે. વચનામૃત છે ગઢડા અંત્યનું 16. પતિવ્રતા સ્ત્રી હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ. બીજા પુરુષ સામે ભાવે કરીને એટલે કે મુખ મલકાવીને, મોઢું મલકાવીને ભાવે કરીને જુએ, અથવા હસીને બોલે, અથવા હસતા હસતા એની સાથે વાત કરે, ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે. બોલો, કેટલો સંયમ અને કેટલી મર્યાદા. અને તે પતિવ્રતાને ઘેર કોઈ પરુણા એટલે મહેમાન આવ્યા હોય તો તેને અન્ન જળ આપે, તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્ન જળ આપે. તે તો પતિના સંબંધી જાણીને આપે. પણ યુટર્ન આવ્યો, હવે પણ યુટર્ન આવ્યો. પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પ્રીતિ ન હોય. આ જે પતિવ્રતાનું વચનામૃત છે ને, પતિવ્રતાની જે ભક્તિ છે ને, એ એટલું બધું મહત્વ ધરાવે છે, બરાબર. ત્યારે એની પાસે બીજા બધા છેદ ઉડી જાય, તમામ છેદ ઉડી જાય. ભગવાન સ્વામિનારાયણ વચન છે અને બીજા ભગવાન સ્વામિનારાયણ વચન હોય તો આની પાસે બીજા તમામ વચન ગૌણ ટળી જાય. આ વચન પ્રધાન છે. પ્રધાન છે એટલે પ્રધાન છે. પ્રધાન એટલે મહત્વનું, અગત્યનું, ઇમ્પોર્ટન્ટ. અને બીજા બધા વચન કોમન થઈ જાય છે. કોમન થઈ જાય છે. ભગવાનના વચન હોય તોય બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પ્રીતિ ન હોય. લેશ માત્ર પ્રીતિ ન હોય. આહા, તોડી નાખે એવી જોરદાર વાત આવી. આવા લેશ માત્ર, બોલો. હવે લેશ માત્ર લગાડે જરાક પણ, થોડું પણ હેત નહીં. હા, નહીં એટલે નહીં. પતિવ્રતાની ભક્તિ છે ને એટલી ઇમ્પોર્ટેન્ટ છે. પતિવ્રતાની ભક્તિ એટલી ઇમ્પોર્ટેન્ટ છે. એ આની સાથે હું એક પોસ્ટ પણ શેર કરીશ. પતિવ્રતાની ભક્તિ, એનું મહત્વ શું છે, શાસ્ત્રના નિષ્કર્ષ સાથે એ શેર કરીશ. અને કદાચ નો શેર થઈને ભૂલી ગયો હું તો તમે મને પાછી યાદી આપજો. કથા સાંભળ્યા પછી સામે આવેલી પોસ્ટ મોકલો પતિવ્રતાની કઈ. બધા જ વચન સ્વામિનારાયણ ભગવાનના બીજા ગૌણ થઈ જાય. અવતાર અને અવતારની જે વાત બધી આવે છે ને, એક આવે છે ને ત્યાં પણ ગૌણ થઈ જાય. હા, અવતાર અને અવતારી એક જ છે. આવું જે રટણ કરે છે એ કોઈ ગુરુમુખી નથી, એ શાસ્ત્રમુખી છે, મનમુખી છે. અને અમારી ભક્તિ છે ને, હા, અમે તો ખુલ્લે દિલે કહી શકીએ છીએ કે અમે સત્પુરુષને સામે ધાવ્યા છીએ, અમે સત્પુરુષને સેવા છે, અમે સત્પુરુષનો રાજીપો લીધો છે, અમે સત્પુરુષને રાજી કર્યા છે, અને સત્પુરુષના રદગત અભિપ્રાયની વાત અમે જીવવા ઉતારી છે. અને સત્પુરુષ આગળ ગુરુ પરંપરાથી આવ્યા છે. એ સત્પુરુષ અમારા છે ને એ કઈ મનમુખી નથી, એ ગુણાતીત પરંપરાના છે, અનુભવી સંત છે. હા, એટલે કહીને કે જે લોકો મંડી પીડા હોય કે અવતાર અને અવતારી એક જ છે, સ્વામિનારાયણ ભગવાનને 1-2 ઇંચ મોટા ન થવા દે. બોલો, આટલું બધું લઈને મંડી પીડા હો. હા હોય, આ તો સત્સંગ દરિયા જેવો છે. હોય ન હોય એમ નહીં, ભલે ન હોય. સમુદ્રમાં અમૃત નીકળ્યું અને ઝેર પણ નીકળ્યું, બરાબર. અમે એમ કહીએ છીએ, છાતી ઠપકાર કહીએ છીએ, ખુલ્લે દિલે કહીએ છીએ કે અમારી વાતો છે ને અમૃત જેવી છે, અમૃત જેવી, મનમુખી વાતો નથી.
અમારી વાતો છે ને સત્પુરુષે પ્રમાણ કરેલી છે, સત્પુરુષે પ્રમાણ કરેલી છે. હા, પરંપરાગત ઠેઠ છેડો સ્વામિનારાયણ ભગવાન પાસે પહોંચે છે. એટલે અમે કઈ સીધી લીટીના અમે ગુરુ પરંપરાના વારસદાર છીએ. સીધી લીટીના ગુરુ પરંપરાના વારસદાર છીએ અમે. હા, ગુણાતીતાનંદ સ્વામી અને જુઓ તો બાળ મુકુદાસ સ્વામી જુઓ, સમર્થ સંત બધા હો. હા, એક થી એક ચડ્યા હતા. હા, એટલે અમને ગૌરવ છે, ગર્વ નથી. ગૌરવ છે, ગર્વ નથી. હા, કે અમે ભાગ્યશાળી એટલા કે અમને સીધી લીટીમાં અમે આવ્યા. ભાગ્યશાળી અમે એટલા માટે કે અમને સ્વામિનારાયણ ભગવાનનું હૃદયગત જ્ઞાન પ્રાપ્ત થયું. હા, આ પતિવ્રતાની ભક્તિ પાસે તમામ છેદ ઉડી જાય છે, તમામ છેદ ઉડી જાય છે. હા, બિલકુલ બિલકુલ આમાં લેશ માત્ર ખોટું નથી. અને અમારી સામે કોઈ આવે ને શાસ્ત્રાર્થ કરવા તો અમે એના હાથ જોડી નમન કરી અને કઈ ભાઈ તમારી વાતો તમારી પાસે, અમારી વાતો અમારી પાસે, અમારે ટાઈમ બગાડવો નથી એટલું એને કહી દઈ. અને બીજું અમે એમ કહી કે આ વાતમાં લેશ માત્ર સમજો, આ વાતમાં લેશ માત્ર કઈ સ્વામિનારાયણ ભગવાનના રદગત અભિપ્રાયથી જુદું હોય તો અમે તમે કયો એવા સોગંદ ખાવા તૈયાર છીએ, કયો એવા સોગંદ ખાવા તૈયાર છીએ. બસ, બરાબર. આ પ્રસંગ છે ને સોગંદ ખાવાનો પ્રસંગ, વચનામૃત ગઢડા પ્રથમનું 51 એમાં પૂર્ણાનંદ સ્વામીનો પ્રશ્ન છે. પહેલો જ પ્રશ્ન પૂર્ણાનંદ સ્વામીનો. એ પૂર્ણાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન અંતર ધ્યાન થયા ત્યાર પછી ગ્રહસ્થાશ્રમમાં આવી ગયા. અને પછી એ ભાગે પડતી જમીનનો કેસ લડવાનો હતો, ભાઈના ભાગે આવતી જમીનમાં. એટલે એ રાજકોટમાં એક નાની ઓરડી ભાડે રાખી અને રહેતા હતા. અને એ સમય દરમિયાન એમને લોધિકા દરબાર અભયસિંહજી મળ્યા. અત્યારે જે હું બેઠો છું ને કથા કરવા, એ સ્વામિનારાયણ મંદિર કાંટા વિનાની પ્રસાદીની બોરડી ત્યાંથી બોલું છું. અને આ જે મંદિર જગ્યા છે ને એ અભયસિંહ દરબાર એની જગ્યા હતી. 10,000ની જમીન એને લીધી હતી. અને પછી એ વાડી હતી, ખેતર બધું કે ને એવું. અને એ પછીના એ મંદિર બનાવવા દાનમાં આપી દીધેલું. સાંભળજો, એ અભયસિંહજી દરબાર બાપુએ આ ગજા ગઢવી એટલે કે પૂર્ણાનંદ સ્વામી એમને રૂબરૂ મુલાકાત થઈ. એટલે બાપુને સહેજે એમ થયું કે સ્વામિનારાયણ ભગવાનને તો સર્વોપરી કહે છે. અને મારા ગુરુ ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા પછી મને એમ કીધું હતું કે તમે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરજો. તો મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી એ સર્વોપરીપણાની વાતો કરે છે અને હું એ વાતને સ્વીકારું છું, માનું છું, કાંઈ ફેર નથી. માત્ર મને સંશય નથી, શંકા નથી. પણ આ સાધુ જીવનમાં હતા, સ્વામિનારાયણ ભગવાન ભેળા રહ્યા હતા અને પછી નીકળ્યા એમાંથી. એટલે કંઈક અંદર ફોલ્ટ, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વાવતારી છે, એ બાબતમાં કાંઈક ફોલ્ટ એ બતાવે છે કે નહીં, બરાબર. એ જાણવા માટે બાપુએ આ પૂર્ણાનંદ સ્વામીને એટલે કે ગજા ગઢવીને પ્રશ્ન કર્યો કે ભાઈ તમે આટલું જીવન સંત જીવન તમે ગાળ્યું, સંત આશ્રમમાં રહ્યા, તો સ્વામિનારાયણ ભગવાનનો હૃદયગત અભિપ્રાય અને સર્વોપરી છે એ બાબતમાં તમારે શું કહેવું છે? આમ વાત કરીને આ જેની પાસેથી મેં સાંભળીએ છે ને એના શબ્દમાં કહું છું, બરાબર. એ વાત કરે ને ત્યાં તો આમ આવી છે ને બેઠા તો અકળ થઈ ગયા, ટાઈટ આમ કડક થઈ ગયા. અરે બાપુ તમે શું કહો છો? કે સ્વામિનારાયણ ભગવાનનો મારો હૃદયગત અભિપ્રાય એ સર્વોપરી છે, સર્વ અવતારે, સર્વના કારણે, સર્વના નિયંતા છે, એમાં લેશ માત્ર ફેર નથી. અને બાપુ આ પૂર્ણાનંદ સ્વામી એમ કે બાપુ જો આ વાતમાં કાંઈ ફેર હોય
તો પૃથ્વી ઉપર જેટલા બાળકો છે એ બાળકોને મારવાનું જે પાપ થાય ને એ પાપ તમે કહો તો હું લેવા તૈયાર. બોલો. ગજાભાઈ તમે જે કહો છો ને ગજાભાઈ તમે સાચું છે કે સાચું છે કે સાચું છે કે મને મારા ગુરુએ આવું જ શીખડાયું છે. આ તો મને એમ કે તમે એમાં નીકળાવો એટલે કદાચ ને કંઈક બોલો એટલા માટે મેં તમને પૂછ્યું કે ના 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 એ કે આ બાબતમાં તો બિલકુલ નહીં, બિલકુલ નહીં. સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી જ છે, સર્વોપરી છે, સર્વ અવતારોના અવતારી છે અને સર્વના કારણ છે. હો આમાં તો બિલકુલ બિલકુલ કાંઈ ઓછું તોલાય નહીં કેવો. બોલો આ મેં કીધું. એટલે અમે શાસ્ત્રાર્થ કરવા કેમ માગતા નથી. શાસ્ત્રાર્થ કરીને મને કંઈ જીતવું નથી. કોકે કીધું કે કરોડ રૂપિયા ઇનામ તમે જીતો તો મારે કરોડ રૂપિયા શું કરવા છે? મારી પાસે મારે આ સંસ્થા બનાવે છે ને મને સ્વામિનારાયણ ભગવાન કરોડ રૂપિયા નહીં કરોડો રૂપિયા આપવાના છે, કરોડો રૂપિયા આપવાના છે. આ સંસ્થા એમને બેઠી થવાની છે? મને મારે ભગવાન આપવાના છે. મારે શાસ્ત્રાર્થ કરી ને કરોડ રૂપિયા મારે લેવા નથી. મારે શાસ્ત્ર કરવા સમય પણ બગાડવો નથી. મારી પાસે ભાઈ એનર્જી વધારે નથી તો હું બગાડું. પણ આ વાતમાં હા સ્વામિનારાયણ ભગવાન આની પાસે છે ને કોઈ વાત ન ઉભી રહ્યા. આ મારી અત્યારની કથામાં બે વાત મુખ્ય આવી. એક વાત આવી સ્વામિનારાયણ ભગવાનના મહત્ વચન પ્રધાન વચન એક એ અને બીજી આ પૂર્ણાનંદ સ્વામીની વાત. બસ હજારો અને લાખો તમારા પ્રમાણ હોય ને એ આની પાસે બધા છેદ ઉડી જાય છે. હા બધા છેદ ઉડી જાય છે. પતિવ્રતાની ભક્તિ હા એ કઈ સામાન્ય ભક્તિ નથી, જોરદાર ભક્તિ છે. હા લાખ કરોડ અબજો ડોલર દેતા જે વાત ન મળે એ વાત છે પતિવ્રતાની ભક્તિની. હા અને વાત એવી છે જો મને આ મારા ગુરુ થકી આ વાત પકડાઈ ગઈ છે એટલે સૂરજ પૂર્વમાં ઉગે છે અને કદાચ 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 ઇનકેસ એ પશ્ચિમમાં ઉગતો શરૂ થઈ જાય ને તો મારી વાતમાં ફેરફાર ન થાય. હા ન થાય એટલે ન થાય. આજે નહીં ભવિષ્યમાં નહીં. અને હું જે બાળકોને તૈયાર કરું છું ને કોલેજ વાળા બાળકોને તૈયાર કરું છું ને એના જીવમાં ઠસી ઠસીને આ વાત ભરી દઉં છું. ઠસી ઠસીને ભરી દઉં છું. હા એક વખત એક વક્તાએ કીધું કે હું ફરી જાઉં તમે ફરતા નહીં કે એવું એ બોલ્યા. હું ફરી જાઉં મારી બુદ્ધિ બગડે અને હું ફરી જાઉં તો ભલે તમે ફરતા નહીં કે તમે મૂકતા નહીં કે એવું એક બોલ્યા. બરાબર મારે એવું બોલવું નથી. હું તો એમ કહું છું આજે નહીં અને ભવિષ્યમાં હું નહીં ફરું, નહીં ફરું એટલે નહીં ફરું. અને મારા યોગમાં જે આવ્યા છે અને એ બરાબર મારો યોગ કર્યો છે એને હું ફરવા નહીં દઉં. હા એને ફરવા નહીં દઉં. હા બરાબર પતિવ્રતાની જે ટેક અને પતિવ્રતાની જે ભક્તિ હા એને તુલ્ય બ્રહ્માંડમાં કોઈ વાત ના આવે, બ્રહ્માંડમાં કોઈ વાત ન આવે. આપણે અનન્ય ભક્ત છીએ સ્વામિનારાયણ ભગવાનના, અનન્ય આશ્રિત છીએ સ્વામિનારાયણ ભગવાનના. અને સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં દ્વિભુજ સદા સાકાર દિવ્ય મૂર્તિ બિરાજમાન છે. અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાન પોતે જ બિરાજમાન છે અને અનંત કોટી બરાબર મુક્તો એ ભગવાન સ્વામિનારાયણની સન્મુખ હાથ જોડી અને ભગવાનની મૂર્તિનું સુખ લે છે અને ભગવાન સ્વામિનારાયણ એ મુક્તોને સુખ આપે છે. આ વાત આજ નહીં હજાર લાખ કરોડ અબજો વર્ષો પછી આમાં ફેરફાર ન થાય. હા અક્ષરધામ બરાબર મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સરે દિવ્ય છે રે દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તેમનો માયા કાળ પુરુષ પ્રધાન છે કોઈ નો પાર પામે. અને ભગવાનનું ધામ કેવું છે ને હે ભગવાનનું ધામ કેવું છે તો મારી પાસે છે ને થોડોક સમય છે એટલે હું તમને થોડુંક કહી દઉં. આ વચનામૃત આપણે નો હરખાય પૂરું થયું વાંધો આપણે ક્યાં જાય આપણે ઘણું બધી કથા કરવાની છે ને. હા એમાં આગળ આપણે વાત લઈશું પણ આ એક 12મું વચનામૃત છે ને ભગવાનનું ધામ કેવું છે ને તો ભગવાન જ વચન કહી દીધું. મુક્તાનંદ પૂછ્યું છે તે ભગવાનનું ધામ કેવું છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જો ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે. આની પાસે લાખ કરોડ વચન આવે ને ભગવાન સ્વામિનારાયણ પોતે બોલા હોય તો ભગવાન સ્વામિનારાયણ આની પાસે બધા વચન ગૌણ
ધામ બાબતમાં બીજા વચન ગૌણ સ્વામિનારાયણ ભગવાનના આ મહત વચન છે. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, મુક્તાનંદ સિંહ પૂછ્યું તે ભગવાનનું ધામ કેવું છે, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, વાત પૂરી થઈ ગઈ. તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે, અખંડ છે. તેને દ્રષ્ટાંત કરીને કહીએ છીએ જેમ પર્વત અને વૃક્ષાદિક સહિત અને મનુષ્ય પશુ પક્ષાદિકની જે આકૃતિ તેને સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય અને આકાશને વિશે જે સમગ્ર તારા તે સર્વ સૂર્ય હોય, પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાયુક્ત ભગવાનનું ધામ છે. એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે અને દેહ મૂક્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે. એ તે વચનામૃત કરેલા પ્રથમ 12 આ વચન સ્વામિનારાયણ ભગવાનના એકદમ પ્રધાનપણે કરીને રાખવા. બીજા બધી વાત આવે, સ્વામિનારાયણ ભગવાનની જ બીજી વાત આવે તો આની પાસે ગૌણ. ગૌણ એટલે ગૌણ, ગોલોક ને મધ્ય અક્ષરધામ છે, એ બધી વાતો છે ને આની પાસે બધી ગૌણ. સ્વામિનારાયણ ભગવાનની હોય તો ગૌણ. અહીંયા સ્વામિનારાયણ ભગવાન બોલે છે, તે સ્વામિનારાયણ ભગવાન બોલે છે, પણ આ પ્રધાન વચન છે, મહત્ વચન છે, અગત્યનું છે, ઇમ્પોર્ટન્ટ છે. આમાં ફેરફાર ન થાય, ધ્યાન રાખજો. વાહ ફરે, વાદળ ફરે, 999 નદીઓના નીર ફરે, પણ આપણી વાતે ફરવા દેશો નહીં, ક્યારેય ફરવા દેશો નહીં, કોઈ સંગે ફરવા દેશો નહીં. ગમે એટલા યુટ્યુબ વિડીયો સાંભળો કે ગમે એટલા પ્રવચન સાંભળો, પણ આ અક્ષરધામની વાત અને પતિવ્રતાની ભક્તિની વાત એમાં બિલકુલ ફેર પડવા દેશો નહીં. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.